નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ઓર્ગેનિક ખેતી કરો, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરો તો ખેડૂત મિત્રો તમે ઓછી જમીનમાંથી વધારે આવક મેળવી શકો. અને ખેડૂત મિત્રો, હાલ તમને ખબર છે કે જમીન ખૂબ ટૂંકી થતી જાય છે, તો ખેડૂત મિત્રો કંઈક નવા પાક તરફ, કંઈક નવા વૈજ્ઞાનિક પાક તરફ, નવા બાગાયતી પાક તરફ વળશો ખેડૂત મિત્રો, તો તમારી જે જમીન છે એમાંથી તમે બમણી આવક કે વધારે આવક મેળવી શકશો. ખેડૂત મિત્રો, એનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એ આજે અમે તમારી સમક્ષ રજૂ કરીશું. ખેડૂત મિત્રો, એ ખેતી એટલે ખેડૂત મિત્રો પપૈયાની ખેતી. હવે પપૈયાની ખેતી ખેડૂત મિત્રો તમે કરો છો તો ખેડૂત મિત્રો એ ખેતી એવી છે કે એમાં તમે ખૂબ જ વધારે આવક મેળવી શકો. અને એ તમારી સમક્ષ અમે આજે માહિતી આપવા માટે રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઢેઢુકી ગામે દીક્ષિતભાઈની મુલાકાતે આવ્યા છીએ. દીક્ષિતભાઈએ આ વર્ષે જ પપૈયાની ખેતી કરી છે અને એને જે પપૈયાની ખેતી કરી છે એને અત્યાર સુધી કઈ રીતે ખેતી કરી છે એવી સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપીશું. તો કેમ છો દીક્ષિતભાઈ, મજામાં? મજામાં. દીક્ષિતભાઈ, સૌથી પહેલા તો અમારા ખેડૂત મિત્રોને એ કહો કે પપૈયાની ખેતી તમને કેમ કરવાનો વિચાર આવ્યો? ખેતી કરવાનો એવો વિચાર આવ્યો કે છેલ્લા સાલે તો ખેતી અમે કરતા હતા. હા, બરોબર છે. પણ અત્યારે આ બધાને છોકરાને ભણાવવાનું ને એ કાંઈ પૂરું પડતું નથી. બરોબર છે. તે મને એવો વિચાર આવ્યો કે આ પોપૈયાની ખેતી કરીને તો એમાં પહેલા પ્રથમ તો વજન નીકળે. બરોબર છે. એનો ભાવ હાલ સામાન્ય આવે તો પૈસા વધારે આપણને. બરોબર છે. બરોબર છે. મેં યુટ્યુબમાં ને અમુક ખેતી કરતા હોય એની પાસે જાણ્યું. બરોબર છે. અને પછી મેં આ સીધું વાવવાનો વિચાર કર્યો. બરોબર છે. આ ડીવળી જગ્યાએથી માહિતી ભેગી કરીને તમે વાવવાનો વિચાર કર્યો. હવે દીક્ષિતભાઈ, તમે આ કેટલી જમીનમાં પપૈયા વાવ્યા છે અને કેટલા આના રોપા, કેટલા થડ છે આના? આ 6.5 વીઘા જમીનમાં અમે રોપા વાવ્યા છે. 3000 થડ છે. 3006 વીઘાની આસપાસ જમીન છે અને 3000 તમારામાં થડ છે. હવે દીક્ષિતભાઈ, આનું જ્યારે વાવેતર આપણે કરવું હોય તો એમાં કયો મહિનામાં આનું વાવેતર કરીએ તો સારું રહે અને આનું અંતર કેટલું કેટલું રાખીએ તો સારું રહે? આનું વાવેતર પહેલા બીજા મહિનામાં તો કરી જ વાળવું પડે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ જવું જોઈએ. થોડુંક આમ ઠંડી ને બહુ ગરમી ન પડે એટલે એનો ગ્રોથ સારો થઈ જાય. બરોબર. પહેલા વાવેતર એટલે અને અંતર આમ 6 ફૂટ છે અને આમ 5 ફૂટ છે. બરોબર. પાટલું 6 ફૂટનું છે, 2 છોડ વિશેનું અંતર 5 ફૂટનું છે. બરોબર છે. હવે દીક્ષિતભાઈ, આનું આપણે વાવેતર કર્યા પછી કઈ રીતે વાવેતર કરવું અને એમાં શરૂઆતમાં એની શું શું આપણે માવજત કરવી પડે? શરૂઆતમાં તો આમાં છે ને સાણિયું ખાતરની ખાસ જરૂર પડે. બરોબર છે. હા, બરોબર છે. કારણ કે સાણિયું ખાતર હોય ને તો ફળનો વિકાસ બહુ સારો થાય. હા, બરોબર છે. એટલે સાણિયું ખાતર અમે આમાં લાગત કરી દીધું. બરોબર છે. 30 લારી નાખી દીધું. લાગત 30 લારી, ટ્રેક્ટરની લારી છે. પછી તો ખાતર આપ્યું જ નથી. બરોબર છે. કોઈ જ રાસાયણિક ખાતર નહીં. રાસાયણિક ખાતર આપ્યું જ નથી. બરોબર છે. અને ડ્રીપથી આપણે વાવેતર કર્યું. બરોબર છે. હવે દીક્ષિતભાઈ, આને આપણે કેટલા સમયે પિયત આપવું જોઈએ? જો ડ્રીપમાં હોય ને તો રોજે 2 કલાક તો આપવું જ પડે. દરરોજ 2 કલાક. અને જો તમારે આમ રેળ પાવવું હોય તો 2 દિવસે આપો તો હાલ. બરોબર છે. ટૂંકમાં વાવેતર કર્યા પછી પિયત ખેડૂત મિત્રો તમારે આને થોડુંક વધારે આપવું પડે. જો ડ્રીપ હોય તો તમારે આને ડેઈલી દરરોજ પિયત આપવું જોઈએ. અને જો તમે ડ્રીપ વગર ખેતી કરતા હો તો એકાદ દિવસનો ગેપ રહે તો ચાલે. હવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આનું વાવેતર કરીએ તો સારું રહે. હવે દીક્ષિતભાઈ, આ વાવેતર કર્યા પછી આમાં જે આનું ફ્લાવરિંગ, જે આનું ફળ છે એ કેટલા સમયે આવવાનું શરૂ થઈ જાય અને કેટલા સમયે એને આપણે પૂરો, એટલે ટૂંકમાં પાક પૂરો થઈ જાય અને આપણે માર્કેટમાં લઈ જઈએ અને કેટલા સમય સુધી આ પાક આપણો ઊભો રહે એ વાત કરો અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રોને કંઈ આ વાવ્યા પછી
આપણે 5મા 6ઠા મહિનામાં હમ ફળ મળે છે આવે. ફ્લાવરિંગ ફળ શરૂ થાય, પણ 6 મહિના વાવ્યા પછી પૂરા થાય એટલે ફળ અહીંયા આપણે મોટા થઈ જાય. મોટા થઈ હા જાય. બરોબર. હા, પણ 8 થી 10 મહિને તમારે પાકવાનો સમય આવી જાય. પાકવાનો સમય 8 થી 10 મહિના થઈ જાય. બરોબર. પછી હવે 8-10 મહિનાનો પાક શરૂ થઈ જાય તો બિલકુલ સાવ સંપૂર્ણ પાક ક્યારે પૂરો થાય, અને પછી પૂરો થયા પછી આ પોપૈયાનું શું કરવું એ પણ વાત કરો થોડી, પોપૈયાના છોડનું થડનું. જો આપણે 8 થી 10 મહિને શરૂઆત કરો ને એટલે ઓછામાં ઓછો આપણે શિયાળો આપણે 4 મહિનાનો હોય. 4 મહિના. ઠંડીમાં આનો ભાવ આવે, હા બરોબર છે. પછી ઉનાળામાં આનો ભાવ હોય નહીં. બરોબર. એટલે 4 મહિના કન્ટિન્યુ તમારા ભાવમાં આ હા, પોપૈયા શિયાળાની આવે. ઋતુ 4 મહિના. એટલે એમાં આવક તમારે થાય પછી આપણને એમ થાય કે હવે આપણે મજૂરી કાંઈ નથી નીકળતી તો પછી આપણે કાઢી નાખવાનું. નહીંતર પછી એનું જે આપણે શું કહેવાય ડૂટે ફૂટેમાં લઈ જાય છે કાસો પોપૈયા 100 રૂપિયાનું મણ એ લઈ જાય એને આપી દેવાનું. બરોબર છે. પછી કાઢી નાખવાનું. બરોબર છે. હવે દીક્ષિતભાઈ, ખેડૂત મિત્રો, દીક્ષિતભાઈએ 6 વીઘામાં ખેતી કરી છે, 3000 થડ છે, અને ઈ 6 વીઘામાં એને જે ખેતી કરી છે એમાં અત્યાર સુધી ખૂબ જાણવા જેવું છે. તો અત્યાર સુધી એને કેટલી આવક કરી છે અને કેટલી આવક એને વિચારી છે, શું ભાવ આવે છે, કયા માર્કેટમાં લઈ જાય છે એ આપણે જાણીએ. હવે દીક્ષિતભાઈ, હા. આ તમારા એક પોપૈયાના છોડમાં કેટલાક પોપૈયા, આમ તો અમે જોઈએ છીએ કે ઘણા બધા પોપૈયામાં જોવા મળે છે, તો એક પોપૈયાના છોડમાં કેટલાક પોપૈયા આવે છે, કેવા આના તમને ભાવ મળે છે, અને અત્યાર સુધી તમારે કેવડી આમાંથી આવક થઈ છે, અને કેટલીક આવક તમે આમાં ધારી છે, એ જરીક અમારા ખેડૂત મિત્રોને સમજાવો. તો આમાં પોપૈયા તો તમારે જેવી સારવાર હા એવા પોપૈયા આવે, પણ 80 થી 150 સુધી તો છે અમુક થળિયા. બરોબર. એક અમુક થળિયામાં. પણ સરેરાશ તો 80 હો તો પોપૈયા આવે જ. બરોબર. સરેરાશ. પણ સરેરાશ એક પોપૈયામાં 1.5-2 કિલોનું તો વજન થાય. બરોબર. હા હા બરોબર છે. એટલે જો આ આવડું આર્યું હા 2.5 કિલોની આજુબાજુ વિશે, બરોબર છે. પણ સરેરાશ આપણે 1.5-2 કિલો 1.5-2 કિલોનો સરેરાશ રાખ્યો. બરોબર છે. એટલે જો એ સરેરાશ આપણે મારીએ તો આપણને ઉત્પાદન બહુ સારું. બહુ સારું મળે. બરોબર છે. એટલે એની કિંમત જો અત્યારે બજારમાં જાય ને હા, તો 15 થી 20 રૂપિયા કિલોનો ભાવ છે. 15 થી 20 રૂપિયા 1 કિલોનો ભાવ છે. હા હા પાકા. બરોબર છે. આ પાકાનો. હા, અને કાચાના 7 થી 8 રૂપિયા કાચા પોપૈયાના 7 થી 8 રૂપિયા કિલોનો. બરોબર છે. એટલે જો એ પ્રમાણે આનું ઉત્પાદન ગણીએ ને હા, તો ઉત્પાદન તો બહુ જાજુ. બહુ જાજુ થઈ જાય, પણ ભાવ ઉપર પછી હા, આધાર. મેં તો આટલું ધાર્યું નથી હા હા કે બરોબર. આટલું ઉત્પાદન આવશે, હા પણ મારે તો અઢળક ઉત્પાદન આવશે બરોબર છે. એવું મને લાગે. બરોબર. ખેડૂત મિત્રો, હવે દીક્ષિતભાઈ એવું કહે છે કે ભાવ ઉપર આધાર હોય, પણ દીક્ષિતભાઈ કલ્પના પણ નહોતી કરી એ ધાર્યા કરતાં વધારે ઉત્પાદન મેળવી શકશે. હવે આ એક પોપૈયું ખેડૂત મિત્રો છે એ લગભગ 1.5 થી 2 કિલો અથવા 2.5 કિલોની આસપાસના પોપૈયા અથવા સરેરાશ કિલો કરતાં વધારે તો પોપૈયું દરેક થળીએ જોવા મળે છે. એક પોપૈયામાં સરેરાશ 80 થી 100 સુધીના પોપૈયા નંગમાં થાય છે. અને ખેડૂત મિત્રો, 1 કિલો પોપૈયા અત્યારે હાલનો જે ભાવ છે એ 18 થી 20 રૂપિયાની આસપાસ પોપૈયાનો ભાવ આવે છે. ખેડૂત મિત્રો, તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર અંદાજ મારજો. દીક્ષિતભાઈ પણ એવું કહે છે કે ધાર્યા કરતાં વધારે મહેનતો આમાં આવક મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે એટલું કહી શકીએ કે 6 વીઘામાં દીક્ષિતભાઈને હાવ ઓછામાં ઓછી જો આપણે આવક કહીએ તો 10 લાખની આસપાસ તો એ આવક મેળવશે પોતાના ખેતરમાંથી. જો એમને એમ ભાવ રહ્યા તો કંઈક વધારે પણ એ આવક મેળવશે. હા બરોબર છે. 3 ગણી આવક થઈ જાય છે ખેડૂત મિત્રો. એટલે એટલા માટે વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરો, અને આ રીતે ખેતી કરો તો તમે જે વિચાર્યું હોય એનાથી પણ વધારે આવક મેળવી શકો. દીક્ષિતભાઈ, હવે આ પોપૈયાના પાકમાં રોગ કેવા કેવા આવતા હોય છે? પોપૈયાના પાકમાં રોગ તો એક વાયરસનો હા, નુકસાન કરવા માટેનો એ એક જ છે. એક જ રોગ, બીજા કોઈ રોગ બીજા છે? રોગ આવતા નથી. બરોબર છે. હવે દીક્ષિતભાઈ, અમે લગભગ આખા ફાર્મ, આખા તમારા જે પોપૈયાનો બગીચો છે એમાં શક્કર લગાવ્યું, જોયું, તો તમે ક્યાંક અમુક જગ્યાએ પોપૈયાને છે અહીંયાથી કાપી નાખેલો અમને જોવા મળ્યો છે. તો એનું શું કારણ? એનું કારણ એ જો આપણે તો ક્યારે વાવ્યા નતા, પહેલી વાર વાવ્યા. જેને વાવ્યા એને ફોન કર્યા, લગભગ 20 વર્ષથી વાવે. એવડા એને કીધું કે ભાઈ એ છોડવાને તો ઉંબાળીને તમારે નાખી દેવું. બરોબર છે. પણ મેં કીધું આ તો બધી નુકસાની બહુ જાય. હા હા બરોબર.
તે નવો અખતરો કર્યો. મેં કે આ જે વાયરસ આવ્યો ને માથેથી હું કાપી નાખ્યો. બરોબર. હા હા. એટલે નીચેનું જે ફ્લાવરિંગ હતું ને હા એ ફળ બધુંમાં થઈ ગયું. બરોબર છે. અને પછી જે એનું ફૂટ થઈ ને હા હા એ 30 થી 35% બધાય અમારે પાછા પોપૈયા બરોબર આવવા માંડ્યા. બરોબર છે. ફૂટ થઈ એ હારા પોપૈયા થવાના. બરોબર છે. એટલે એમાં બહુ હારા નુકસાની જાય નહીં. આપણે 500 રૂપિયાનો એ છોડવો થાય ખરો. બરોબર છે. અને ઓલા ફેંકી દઈએ તો આપણે જો જ્યુસ હાવ બિલકુલ પણ એમાં સફળતા હારી મળે. મેં કાપી નાખ્યા ને હા હા એમાં મને હારી સફળતા. બરોબર છે. ખેડૂત મિત્રો, જો આ એક પોપૈયાની ખેતી કરો છો તો એક ખૂબ અગત્યની વાત છે કે એક જ રોગ આવે છે વાયરસ, અને એવું કહે છે કે વાયરસ આવે એટલે એ તમારે જે છોડ છે એને ખેંચી અને ખેતરની બહાર ફેંકી દેવો પડે. પણ દીક્ષિતભાઈએ જે અખતરો કર્યો છે એ જે વાયરસ જે છોડમાં આવ્યો એને કટિંગ કરી નાખ્યું. જેટલા ભાગમાં વાયરસ આવ્યો હતો એટલે નીચેના ભાગમાંથી નવી ફૂટ થઈને નવું ફ્લાવરિંગ આવ્યું, અને એમાં પણ 30 થી 35% જેટલા પોપૈયા આવ્યા છે. તો આ એક જાણવા જેવી વાત કહેવાય. હવે દીક્ષિતભાઈ, અત્યાર સુધી તો આપણે લગભગ મોટા ભાગની વાત કરી, પણ હવે એક વાત તો એ અમારે જાણવી છે કે આ પોપૈયાની જાત છે એ તમે કઈ પસંદ કરી? પપૈયાની જાત છે તાઇવાન 786. તાઇવાન 786. બરોબર. હવે આ પોપૈયાનું વાવેતર ઘણા ખેડૂતો બીજ રોપી ડાયરેક્ટ વાવેતર કરે છે, ઘણા રોપાથી. તો તમે કઈ રીતે વાવેતર કર્યું? મેં તો રોપા જ તૈયાર લઈને. તૈયાર રોપાનું. બરોબર છે. હવે એવું તમને કેમ લાગ્યું હું તૈયાર રોપાથી વાવેતર કરું એમ? કારણ કે આ ટીસ્યુ કલમ છે એ આપણાથી થાય ને. બરોબર છે. અને રોપાનું આપણે વાવેતર કરીએ ને તો એમાં 1 મહિનો મોડું ફ્લાવરિંગ ચાલુ થાય. બરોબર છે. અને આમાં વહેલું થાય એટલે આપણને 1 મહિનો તો ભાવ સતત બીજા કઈથી વધારે મળવાનો. બરોબર છે. હા, એ બરોબર છે. ખેડૂત મિત્રો, હવે દીક્ષિતભાઈએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વાવેતર કર્યું હતું, અને એ સમયે દીક્ષિતભાઈને રોપાનો એક ભાવ છે એ 15 રૂપિયાનો રોપો એ સમયે મળ્યો હતો. અને એ દીક્ષિતભાઈએ જે રોપા છે એ આણંદ જિલ્લાના આંકવાવમાંથી આશાપુરા નર્સરિંગ જે છે ત્યાંથી તેઓએ રોપા લાવ્યા હતા. ખેડૂત મિત્રો, જો પોપૈયાની ખેતી તમારે કરવી છે તો અને આવા રોપાની જરૂર છે. દીક્ષિતભાઈ એવું કહે છે કે જો રોપાથી વાવેતર કરીએ તો 1 મહિનો વહેલું આમાંથી આપણને ઉત્પાદન શરૂ થઈ જાય. તો એ તમારે રોપાની જરૂર હોય તો ખેડૂત મિત્રો, અમારી સ્ક્રીન ઉપર અમે અમારી ચેનલનો નંબર મૂકીએ છીએ, એનો સંપર્ક કરજો. તો અમારા માધ્યમથી, અમે પોતે રોપા તો નથી બનાવતા, પણ અમે તમારી સહાય કરીશું, તમને યોગ્ય દિશા બતાવીશું, ત્યાંથી તમને અમે રોપા પહોંચાડશું. અને એમ છતાં આપણે દીક્ષિતભાઈનો નંબર પણ લઈ લઈએ, જેથી તમે દીક્ષિતભાઈને પણ ફોન કરી અને તમે આ પોપૈયા વિશેની માહિતી લઈ શકો છો. દીક્ષિતભાઈ, એક નંબર આપો અમારા ખેડૂત મિત્રોને. નંબર છે 99042. હા, 14108. બરોબર છે. હવે ખેડૂત મિત્રો, એમને જે પોપૈયા કર્યા છે એ આપણે લાઈવ કાપી અને એનો સ્વાદ ચાખીએ, જેથી તમારા મોંમાં પણ થોડું થોડું પાણી આવી જાય છે. અને તમે કદાચ જો વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરવાનું વિચારશો તો તમે એ તરફ અમલવારી કરશો, ને અમને પણ ખુશી થશે કે તમે ઓછી જમીનમાંથી અમારા ખેડૂત મિત્રો જે અત્યારે તનતોડ મહેનત કરે છે અને ફળ નથી મળતું, પણ જો આવી ખેતી કરશો તો તમને ધારી આવક છે એ મેળવી શકશો. તો ખેડૂત મિત્રો, આવો આપણે લાઈવ પોપૈયો કાપી અને એનો સ્વાદ ચાખીએ. ખેડૂત મિત્રો, આવા જ વિડીયો અમે અમારી ચેનલમાં મૂકતા રહીશું. તો અમારી ચેનલની અવારનવાર મુલાકાત લો, સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આકારનું જે આકાર છે એને ટચ કરી અને તમારી જે નોટિફિકેશન છે એ આવે દરજ, એટલા માટે એને ટચ કરો. તો ખેડૂત મિત્રો, જય જગત, જય ખેડૂત.